આ ક્યાં લઈ આવ્યો? અહીંયા તો પહેલા આપણે ક્યારેય આવ્યા જ નથી. તે જ તો કહ્યું હતું ને કે એકાંતમાં જઈને બેસી અને પ્રેમની વાતો કરી. અચ્છા, મેં એવું ક્યારે કહ્યું? મેં કહ્યું કે તે કહ્યું, બંને વાત એક જ છે ને. તો જનાબ, સીધે સીધા કહો ને કે તમે તમારા મનની વાતો મારા નામ પર બોલો છો. કેટલા દિવસ પછી આપણે બંને મળ્યા અને તું આવી બધી વાતો લઈને બેઠી છે. ધેટ્સ નોટ ફેર યાર. તો ચલો આપણે આપણી વાતો કરીએ. હું આંખ બંધ કરું. સ્ટુપિડ, હું લગ્નની વાત કરું છું. અચ્છા, લગ્ન? એનું શું? એનું શું એટલે લગ્ન કરવા છે કે નહીં? હા, કરવાના તો હોય જ ને. તો મમ્મી પપ્પાને વાત કર ને. અરે ત્યાં આવીને જ મારી ગાડી અટકી જાય છે. એ લોકો સામે હું કઈ બોલી નથી શકતો. ટ્રાય કરું છું પણ બાપાનો ચહેરો જોઉં છું ને ત્યાં હું એવો ડરી જાઉં છું કે હું શું વાત કરું. પણ એક દિવસ તો કરવી પડશે ને, કે પછી હું આવું ઘરે? હા, એ આઈડિયા સારો છે. ઘરેથી જો ના પાડે તો હું કહી દઈશ કે આ છોકરી મારી પાછળ પડી છે, હું આને કઈ પ્રેમ નથી કરતો. અચ્છા, એમ કહીશ તું? એમ કહીશ? સોરી. ઓકે. હા, એમ નહીં કહું. હું કહીશ ખરેખર આ છોકરી મારી પાછળ પડી છે. પપ્પા, હું ક્યારની તમારી રાહ જોતી હતી. લે, કેમ? એમ જ, તમે મારી સાથે રમશો? હા, રમીશ ને. આજે લેટ થઈ ગઈ. હું થોડો કામમાં હતો. કેટલા કોલ કર્યા મેં તમને? કહ્યું ને હું કામમાં હતો. વાણી, તું અંદર જા. કમસે કમ વાણીની સામે તો શાંતિ રાખો. તું શાંતિ લેવા દે તો ને. આવતાની સાથે પ્રશ્નોથી સ્વાગત કરે છે. પાણીનું પૂછ્યું મને? પૂછું નહીં તો શું કરું? 4 કોલ કર્યા મેં તમને, નો રિપ્લાય. ચિંતા તો થાય ને, પત્ની છું તમારી. હા તો કહ્યું ને કે હું કામમાં હતો. આગળ વાત કરવાની શું જરૂર હતી? આખો દિવસ તમારી રાહ જોઈને બેસવાનું, આવો ત્યારે પૂછવાનું પણ નહીં કે ક્યાં હતા. વાહ, પૂછીશ, 7 વાર પૂછીશ અને તમારે 7 વાર જવાબ આપવા જ પડશે. હલો, કોણ? હું વાણી બોલું છું. અને 1000 વાર ના પાડી છે ને કે મારો ફોન નહીં ઉપાડવાનો. પપ્પા, તમે અહીંયા હતા નહીં એટલે મને એમ કે હું હોઉં કે ન હોઉં, તારે મારો ફોન નહીં અડવાનો. શું વાત છે? કેમ ખીજાય છે એને? જુઓ ને પપ્પા, આને એક વારમાં સમજ નથી પડતી. પણ શું વાત છે? પપ્પાના ફોનમાં રિંગ વાગતી હતી. એ અહીંયા નતા એટલે મેં ફોન ઉપાડ્યો તો એમને મને માર્યું. આટલી નાની વાતમાં દીકરી પર હાથ ઉપાડે? તને કઈ ભાન જેવું છે કે નહીં? વાણી બેટા, તું બહાર જઈને રહો. આજ હું તારા પપ્પાનો વારો પાડી દઈશ. બોલ, થોડી વાર પણ રાહ નથી જોવાતી? સાંજે તો મળવાના જ છીએ ને.
આજે મારી લાડકીનો ચહેરો કેમ ઉતરેલો છે? ભૂખ લાગી છે? ના, તો શું થયું? પપ્પાએ મને માર્યો. પપ્પાએ માર્યું? પણ શું કામ? એમના ફોનની રિંગ વાગતી હતી તો મેં જોયું અને ઉપાડ્યો, વાત કરી તો એમને મને માર્યો. આ સમીર પણ છે ને સાવ ગાંડો છે. આટલી અમથી વાતમાં આના પર હાથ ઉપાડતા એ વિચારતો પણ નહીં હોય. આજકાલ એમનો સ્વભાવ થોડો વધુ ચીડિયો થતો જાય છે. વાત વાતમાં મારી ઉપર પણ ગુસ્સો કરી દે છે. હા, એ તો હું પણ ઘણા દિવસથી જોઉં છું. પણ બેટા, તું ચિંતા નહીં કર. આજે છે ને તારા દાદા આવે ને એટલે હું એને ફરિયાદ કરીશ. એટલે એ છે ને તારા પપ્પાનો વારો પાડી દેશે. એ તો પહેલા જ પડી ગયો છે. દાદા ક્યાં જતા? તને બી ખાવું છે? હા, શું શું છે? રોટલી? ના. રાઈસ? ના. સેવ મમરા? ના. પાવભાજી? પાવભાજી? સાચે? જોયું ને મમ્મી, સાદું જમવાનું તો કોઈને ભાવતું જ નથી. અત્યારે તો નથી, પણ સાંજે જરૂર બનાવીશ. અત્યારે બીજું કંઈ ખાઈ લે. થેન્ક યુ. પાણીપુરી? મમ્મી, ચાલ પાણીપુરી ખાઈએ. ના હો, થોડા દિવસો પહેલા પાવભાજી બનાવી આપી હતી ને, બહારનું બહુ સારું નહીં. ચાલ. પણ મમ્મી, એકવાર વિચાર તો કર. મસ્ત મસ્ત ફૂલેલી પૂરી, એની અંદર ગરમા ગરમ મસાલો, 3 જાતના પાણી અને એની ઉપરથી સેવ. બસ બસ હવે, ચાલ આપણે પાણીપુરી ખાઈએ. પણ મમ્મી, બહારનું બહુ સારું નહીં. ક્યારેક ક્યારેક ચાલે. ચાલ ને, પહેલા મન કરાવે છે અને પછી નાટક કરે છો. ચાલ. મમ્મી, મમ્મી, શું થયું? મમ્મી, મમ્મી, મમ્મી. જુઓ તો, મારી મમ્મીને કંઈ થઈ ગયું. એ આંખ નથી ખોલતી. તમે હવે પેપર મૂકો ને, આપણે મંદિરે આંટો મારી આવીએ. વિચાર તો સારો છે, પણ કોઈ દિવસ નહીં ને આજે તને મંદિર જવાનું કેમ યાદ આવ્યું? બાકી તો હું કહું છું તો પણ તું પગ દુખે છે બહાનું કાઢીને ના પાડી દઈશ મને. મેં માનતા માની છે. માનતા? કેવી માનતા? આ જુઓ ને, આપણો સમીર ટેન્શનમાં લાગે છે અને કારણ વગર બધા પર ગુસ્સો કર્યા કરે છે. એટલે મેં માનતા માની છે. પણ મંદિરે તો માનતા પૂરી થાય ત્યારે જવાનું હોય ને. તને એનામાં કોઈ ફેરફાર દેખાય છે? ના, હજી તો નહીં, પણ એકવાર ઈચ્છા છે કે મંદિરે જઈ ભગવાન સામે હાથ જોડીને એના માટે માનતા માની. એનાવો, શું થયું તમને? પપ્પા, અચાનક ચક્કર આવવા લાગ્યું. હે ભગવાન, હવે કેમ છે બેટા તને? સારું છે. લે, હું પાણી લઈ આવું. તમે બેસો, હું લઈ આવું. બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તું આને ઘર સુધી લઈ આવી. એમાં શું, એ તો મારી ફરજ હતી આંટી.
સમીર આ આસ્થા અહીં ક્યાંથી ટપકી પડી? સમીર બેટા, હા બોલો ને. સમીર બેટા, હિનાઓની તબિયત ખરાબ છે, તું એને દવાખાને લઈ જા ને. હા હા. પપ્પા, તમને ખબર છે મમ્મી રસ્તામાં પડી ગઈ હતી અને આ આંટી એમને ઘર સુધી મૂકવા આવ્યા. પપ્પા, સમીર, આ દીકરી તારી છે? તમે સમીરને ઓળખો છો? અત્યાર સુધી ફક્ત ઓળખતી હતી, પણ હવે સારી રીતે ઓળખી ગઈ. કઈ સમજ ના પડી. એ તમે તમારા પતિ પરમેશ્વરને પૂછો ને તો સારું. સમીર, આ શું બોલે છે છોકરી? મને તો કે દાળમાં કાળો હોય ને એવું લાગે છે. કાળું તો તમારા દીકરાનું મન છે. લગ્ન થઈ ગયેલા હોવા છતાં, એક દીકરીનો બાપ હોવા છતાં મારી સાથે છી. સમીર, હા શું સાચું બોલે છે? એ શું બોલવાનો હતો? એનું મૌન જ બધું કહી જાય છે. વાણી, તું અંદર જા. સોરી. સોરી કહી દીધું એટલે વાત પતી ગઈ એમ? તો શું કરું? પગ પકડું તમારા? ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. ભૂલ? આને ભૂલ નો કહેવાય, ગુનો કહેવાય. અમે તને આવો નતો ધાર્યો. ફક્ત એક વાતનો જવાબ આપ સમીર. શું કામ? શું હું તમને નથી ગમતી? ના, એવું નથી. હું તને અને વાણીને બહુ પ્રેમ કરું છું. આસ્થા મારી સાથે ઓફિસમાં કામ કરે છે. એ નવી નવી આવી ત્યારે અમારી દોસ્તી થઈ. પછી મને ખબર જ ન પડી કે હું એના તરફ ક્યારે આકર્ષાઈ ગયો. ક્યારેક ક્યારેક થતું કે હું ખોટું કરું છું. ધીરે ધીરે હું આસ્થાને ચાહવા લાગ્યો. એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો. આના કારણે જ તું લગ્ન ટાળતો હતો એમને? હા, હું તારો પણ ગુનેગાર છું. સોરી. તને જરાક પણ શરમ આવે છે કે નહીં? આ છોકરી હિના, વાણી અને તું તારી પોતાની જિંદગી ખરાબ કરવા નીકળ્યો હતો. આજ પછી મને બોલાવવાની હિંમત ના કરતો, નહીતર તને ફ્રોડ કેસમાં અંદર કરાવી દઈશ. પપ્પા, મમ્મી, હવે મને પણ રજા આપો. હું પણ જાઉં છું અને વાણીને સાથે લેતી જાઉં છું. એટલે પછી તમારા દીકરાને જે કરવું હોય ને એ કરે. હિના પ્લીઝ. મેં કહ્યું ને કે મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું બહેકી ગયો હતો, પણ ફરી આવી ભૂલ ક્યારે નહીં થાય. એકવાર, ફક્ત એકવાર મને માફ કરી દે પ્લીઝ. મને મારી ભૂલ સુધારવાની એક તક આપ. બેટા હિના, માની જા. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. અને વાણીના ભવિષ્યનો તો વિચાર કર બેટા. એને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, તો એને એક મોકો આપવો જોઈએ. હા બેટા, ઠીક છે,
પણ આ પહેલી અને છેલ્લી વખત. હવે પછી ક્યારે આવી ભૂલ ના કરતા.